નાનું એવું સુંદર મજાનું ગામ. એ ગામની અંદર એક હવલી ડોહો, હવલી ડોહો, એ હવલી માં ભગવતી મહોણી નું ભજન કરે. રખી નો દીકરો છે ભાઈ, રખી રખી પોતે રખી છે. મસાની મેલડીનો એના જોડે તેજ છે. આ વાત સાંભળજો હવલી ડોહાની. દુઃખ કેરા આવે, એ દુઃખ કેરા આવે, દુઃખની વાત છે. માતા કોઈ બોરીએ ભરીને તો રૂપિયા હાલવા આવે નહીં, મજૂરી તો કરવી પડે ભાઈ. નોના પંખીના માળા જેવા ગામની માલી પાઈ હવલી ડોહો રહેતો હોય. એ મારા હવલી ના બોલે બોલે મારી મહોણી કામ કરતી હોય. હવલી ડોહો શમશાનની ધરતી ઉપર રહે. અને પેલું પેલું શમશાન ક્યાં બન્યું? પેલું પેલું જે શમશાન ભૂમિ ગંધરૂપિયો મહાન અને ઉજ્જૈન નગરીની માલિપા ગંધરૂપિયું મહાન પેલું. એ ગંધરૂપિયા મહાન ની અંદર એ હવલી રો પોતે 12 લાકડા વજન કરી હાલે. જે મરદા આવે એ મરદા કદા હાથ કાચા રહી ગયા હોય તો એ પોતે ઉભો રહીને હડકાવે. મારા બાપ, આ એનો કામ ધંધો. જલ્લાદ એટલે પોતે જે આ શરીર છે ને, શરીર હરગાવતો હતો. જે મરેલું મરદું આવે ને શમશાન ભૂમિ में અધ કાચું રહી જાય અને એ પોતે હવલી ડોહો હરગાવતો, પોતે રખી હતો. આ વાત સાંભળજો લ્યા, એનું દુઃખ કેમ પડ્યું. હવલી ડોહાને કોઈ વાતની કમી નહીં મારી. આ હવલી ડોહાને કોઈ વાતની કમી નહીં. કેમ કે એને રોજ મરદા આવતા હતા, રોજ હરગાવતો. કોક 5-25 નાખે, કોઈ નો પણ નાખે. કહોનું વાટકું આવે, એ પિત્તરનો કરશ્યો આવે અને વટે માર્ગે આખા શમશાનની હોર રાખતો. અને પોતાનું પરિવાર લઈને રહ્યો તો ભાઈ. નાની એવી ઝૂંપડી, ઝૂંપડીની અંદર દીકરો અને દીકરાની એક ધર્મપત્ની અને એ દીકરાને એક નાનો એવો નાની એક 1.5 કે 2 વર્ષની દીકરી. પણ સમયને જાતા વાર ન લાગે મારી નાત હોંભરજો. એ ગામની અંદર, કે ઉજ્જૈન નગરીની અંદર 92 લાખ ધરતીની માલિપા રાજા વીર વિક્રમનો રાજ. એ વખતે રાજા વીર વિક્રમનો રાજ ચાલતો ભાઈ. અને રાજા વીર વિક્રમના રાજની માલિપા જે વખતે અત્યારે જેમ તરી રહ્યું ને ભાઈ, અત્યારે જે ચલન ચાલી રહ્યું ને, રોજ ને રોજ મરણ, રોજ ને રોજ ભજન, રોજ ને રોજ મરણ. દિલ્હી અમદાવાદ ની વાત છે, હા ભરજો લ્યા. એવું ઉજ્જૈન નગરી ની અંદર રોજ ને રોજ મરણ થતું. પણ એક દારો મારા વાલીડા ભગવાન ને એવું સાંભળ્યું કે હવે આ હવલી ડોહો છે અને હવલી ડોહાના કળ ભાગલાની માલિપા મહોણી
એ મહોણીને એવું થયું કે લાવતો કરી મારો હવલી કેટલા દિવસ ભૂખ્યો રહેશ, મારે જોવું છે. એટલે દેવી જ કે અને જો કદાચ પારખા લેવા આવે તો માં જ લેવા આવે. એ હવલી ડોવાનું પારખું કોણ લેવા આવ્યું? એ મારી મહોણી આઈ રીરી ત્યારે જગની અંદર હવલી દાદો જેથી એક દી વીત્યો, બે દી વીત્યો, સુમિત્યા 3 દિવસની વાત બની જી ભાઈ. જે પેલા કહાના વાટકાન પિત્તરના કરશિયા હતા ને એ વેચ્યા, એ વેચીને ખાધું. દીકરાએ ખાધું, વવે ખાધું, એક દીકરીએ ખાધું, એ હવલી દાદાએ ખાધું. પણ એ પિત્તરના કરશન કહાના વાટકાના રૂપિયા કેટલા દિવસ ચાલે ભાઈ? 1 દી, 2 દી, 3 દી, એમ કરતા કરતા 15 દાડા સુધી એને એમ કરીને પોતે ગુજરાન ચલાવ્યું ભાઈ. એમ કરતા 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 15 દાડાની વાત બની જઈ, 15 દિવસની વાત બની જઈ. એટલે હવલી દાદાએ દીકરીને રમાડે, નાની દીકરીને રમાડે. તેથી એક દી હવલી નો રાતની વેળાએ પોતાના બાપની દેવીને સાંભળ્યો હો. મારા કણ બાગલા ના દેવાળની દેવી મહોણી જુગનો પાયો ના જવા દેતી માં. મારા વાલા માલા કહેવાય છે. માઇકમાં વિશાલ આવે છે એવું લાગે છે. થોડું ઓછું કરો ના. ઢોલ એવું હોય તો બંધ, ઢોલના માઇકો બંધ કરી દો. જે વખતે માં ભગવતી હવલી દાદો રાતે હૂતો તો રોતો તો દેવીને વાત માંડતો કે દેવી આવું તો શું કર્યું અમે કે હજી કોઈ મરી જેલું મરદું નહીં આવતું. 15 દિવસ વીતી જાય. હાંભળો લ્યા, અત્યારે પણ પેલી મહોણી છે ને, મહોણી અમદાવાદની અચોકના હરવાડાની, અને એના જે પઢિયાર ભુવા છે અમારા ચીકીબેન, એ અત્યારે પણ માં મહોણી ધૂનીની એટલું કે છે કે સમાજ માટે દીકરા કેમ મરે છે. કે મારા જે અહીંના જે ફરતા બકરા હતા ને બુટિયા, એ આ પટની સમાજ કાપીને ખાઈ ગઈ. એટલે હું મહોણી છે તો આ દીકરા ભડકું. આ હાંભળજો લ્યા. આ હવલી દાદા 15 દાડાના વધાર વીતી ગયા. ઘર મેં 1 ટન નું ખાવાનું મળે, પહેરવા હારું કપડું નહીં. જેથી એ હવલી દાદા ને બીજી ક્યાંય નજર ન પોકી ભાઈ. પણ જે શમશાનની ધરતી ઉપર જે મારી ભગવતીના જે કાન કાપીલા બુટિયા હતા ને, બુટિયા બકરા, એના સામું નજર છે. એટલે માને છે તો પૂછ્યું વિષ્ણુભાઈ, હાથની માલિપા દાના લીધા. દાના એટલે દાના આમે બોલે ને આમે બોલે ભાઈ. આમ પડે કે આમે પડે. બેટા તને આંખો આવી છે અને એનો રોગ ચાલે છે, એટલે માફ કરજો, બીજું તો કાંઈ કહેતો નહીં. બધા વડીલોથી થોડા છેટો ઉભો રહેજે મારા બાપ.
હવલી દાદાએ જે બોકડિયા ફરતા હતા ને બુટિયા મારી મહાણીના, એ બુટિયા સામું નજર કરી કે હવે બીજો કોઈ જીવાનો આરો નહીં. એ આ બુટિયા રે ને બુટિયા એક એક કહી વારે લઈ જાઉં અને એને વેસું. પણ આકરી મહોણી ખમા નથી બોલતી. હવલી દાદાએ વેચ્યા એક નહીં, એ નાનેથી મોટા જેટલા બકરા હતા ને બધા વેચ્યા ને પોતે ગુજરાન ચલાવી. એમ કરતા કરતા વરહ વીત્યું, વરહ ચલાવ્યું. પણ દેવી એવું નહીં કહેતી કે જેને મારો ગુનો કર્યો એને જ દુઃખ દઉં. દેવી કિને પકડે? નિર્દોષ ને. જદી નાની દીકરી હતી, નાની દીકરી, એ દીકરીને જે હવલી દાદાની જે દીકરી હતી ને, હવલી દાદાની જે દીકરાની દીકરી પોતરી, એને લીગીર એવો તાવ આવ્યો ભાઈ. એટલે હવલી એવા પેલા દવાખાના નતા ભાઈ. માનું નામ લઈને મટી જતું હતું. એક દી માનું નામ લીધું, બે દી લીધું, દીકરીને હારું ન થયું. પણ સમય જતા એ દીકરીને ઘણી બીમાર બની ભાઈ. પણ એક દાડો તો રોવા મળ્યો હવલીડો એની દેવી કને. દેવી હું એક જાતનો આંગરી આ શમશાનની ધરતી ઉપર હું એક રખીનો દીકરો ચમાર, અને હું મહોનિતાની સેવા કરું ને મરી જેલા મરદા આવે હદ કાચા હોય એને હરગાવું, અને એમાંથી અમારો હું ગુનો છે તો મારી દીકરીનું બાપ કાઠું ચાલે. અને તેથી માતા બોલી હતી, હો મરવાલા વાલા મારા બાપની દેવી મને મુશિયાળો રાખી ગઈ. તેથી મોહની બોલી કે મારા હવલીના તે ગુનો કર્યો ને મારી જોડે ન્યાય લેવા આવે. કેવો કે તે કહોનું વાટકું પિત્તરના કરશ્યા વેચ્યા તોય હું ખમા બોલી, અને જતા દાડે તે મારા બુટિયા વેચ્યા, અને બુટિયા વેચ્યા તો કે કહી વારે, એ કહી વાળે મારી દેવીના નામના જે બુટિયા હતા એના કટકા કરાય. આલામાં મોહની ખમા નહીં બોલતી ભાઈ. તેથી હવલી દાદો રોયો તો હો. દેવી તારો જીવ જ જોવો ને, જીવ હાટું જીવ જોવો કે હોવે તમારી જે પોતરી રહી ને મારા દીકરાની દીકરી, એ મને બા કહીને બોલાવે. એ મને દાદો કહીને બોલાવે, મને ઘડીક મેં બા કહે. હવે તું એનું કાઠું મૂકી દે, એને હોળ કરાય કરી દે, અને આ તારો હવલી રહ્યો એ મારો જીવ લઈ લે. જગત મેં કોઈ દાડા માતા ના શેડા કરવા નહીં. આ તો હું કા